કૃપા કરીને થોડો સમય કાઢીને જરૂર સાંભળો। 1. મખાના ખાવાનો શ્રેષ્ઠ સમય સવારનો છે। જો તમે મખાનાને ઘીમાં તળીને ખાશો તો તે સરળતાથી પચી જાય છે। તેને ખાધા પછી તમને જલ્દી ભૂખ નથી લાગતી અને મખાના પેટને પણ સ્વસ્થ રાખે છે। 2. ખજૂર હૃદય અને મગજ બંને માટે ખૂબ જ ફાયદાકારક છે। 3. દરરોજ 1 ચમચી અળસીનું સેવન કરવાથી તમને સંપૂર્ણ સ્વસ્થ રાખવામાં મદદ મળે છે। તમે તેને પીસીને પાણી સાથે પણ લઈ શકો છો। 4. જામફળની રાખનું સેવન કરવાથી કફ મટે છે। 5. ઓશિકા વગર સૂવાથી કમરનો દુખાવો થતો નથી અને કરોડરજ્જુ પણ મજબૂત બને છે। 6. ખૂબ ઠંડુ પાણી પીવાથી શરીરને નુકસાન થાય છે, તેથી હંમેશા માટલાનું પાણી પીવો। 7. કાચું એલોવેરા ખાવાથી શરીરમાં શક્તિ આવે છે અને ત્વચામાં ચમક આવે છે। 8. ગુલાબના ફૂલના પાન ચાવવાથી દાંત ચમકદાર બને છે। 9. સવારે ગાજરનો જામ ખાવો હૃદય માટે ફાયદાકારક છે। 10. કાકડીનું રોજ સેવન કરવું જોઈએ। દિવસમાં 2 વાર કાકડી ખાવાથી સ્થૂળતા ઓછી થાય છે। 11. શેકેલા ચણા ખાવાથી શરીરમાં શક્તિ વધે છે અને મન પણ બળવાન બને છે। 12. લીમડાના પાનનો રસ પીવાથી પેટ સાફ રહે છે અને શરીરમાં ખંજવાળની સમસ્યા રહેતી નથી। 13. બેસતી ઝાડુ મારતી મહિલાઓ ક્યારેય કમરના દુખાવાની ફરિયાદ કરતી નથી। 14. ભીંડો ખાવાથી મગજ તેજ થાય છે। 15. અઠવાડિયામાં 2 વાર તકિયાને ધોઈ લો, તેનાથી તમારા ચહેરા પર ક્યારેય કરચલીઓ નહીં પડે। 16. પેટમાં ગરમી હોય તો પાણીમાં ફૂદીનો નાખીને પીવો અને ચહેરા પર કરચલીઓ નહીં પડે। 17. દરરોજ દૂધ સાથે 2-3 ખજૂર ખાવા જોઈએ, તેનાથી શરીરને શક્તિ મળે છે। 18. વ્યક્તિએ વધારે ચા ન પીવી જોઈએ કારણ કે તેનાથી પેટમાં ગેસ બને છે અને એસિડિટી પણ થાય છે। 19. તમારે તમારા બાળકોને અઠવાડિયામાં 2 થી 3 વખત લીલા શાકભાજી ખવડાવવા જ જોઈએ, તેનાથી તમારા બાળકોની દૃષ્ટિ સુધરે છે અને તેમની યાદશક્તિ પણ તેજ થાય છે। 20. હળદરને શેકી તેના પર મધ લગાવીને ચાટવાથી શરદી મટે છે। 21. બોડી સ્ક્રબિંગ માટે ચણાનો લોટ ખૂબ જ સારી અને પ્રાકૃતિક વસ્તુ છે। સ્નાન કરતા પહેલા ચણાના લોટમાં 1 ચપટી હળદર પાવડર અને કાચું દૂધ ભેળવીને તેની પેસ્ટ બનાવી લો, તેને શરીર પર હળવા હાથે ઘસો, જેનાથી ડેડ સ્કિન નીકળી જાય છે। ત્વચા ગ્લો આવે અને સાબુ વાપરવાની જરૂર નથી। 22. સવારે ખાલી પેટ સેલરીનું પાણી પીવાથી પેટની તમામ અશુદ્ધિઓ નીકળી જાય છે। 23. શેકેલા ચણા ખાવાથી આખો દિવસ શરીર મજબૂત રહે છે અને મગજ અને આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે। 24. લોટ ભેળતી વખતે તેમાં થોડી હળદર અને થોડું દેશી ઘી નાખવું જોઈએ, આનાથી રોટલી પૌષ્ટિક બને છે અને તે આપણા સ્વાસ્થ્ય માટે પણ સારી છે। 25. કાળા મરી અને સાકરને સમાન માત્રામાં પીસીને દિવસમાં 2 વાર 1 કપ દૂધ સાથે સેવન કરવાથી માનસિક નબળાઈ દૂર થાય છે અને યાદશક્તિ વધે છે। 26. જ્યારે કોઈને ઈજા થાય કે ઘા થાય ત્યારે તેમાંથી લોહી નીકળે તે સ્વાભાવિક છે। આવી સ્થિતિમાં ઘાને ફટકડીના પાણીથી ધોઈને તેના પર ફટકડીનો પાવડર લગાવવો જોઈએ। ઘામાંથી લોહી નીકળવાનું બંધ થાય છે અને રાહત આપવામાં આવે છે। 27. ડુંગળીનું પાણી પીવાથી પેટ સાફ થાય છે। 28. સેલરીને ગરમ કરીને ચહેરા પર ઘસવાથી ચહેરા પરના દાગધબ્બા ગાયબ થઈ જાય છે। 30. સફરજન ખાધા પછી તરત પાણી ન પીવો, નહીંતર ગળાનું કેન્સર થઈ શકે છે। 31. દરરોજ સવારે લસણની 1 લવિંગ ખાઓ, આ તમને હાઈ બ્લડ પ્રેશર સહિત અનેક બીમારીઓથી દૂર કરી દેશે। 32. રાત્રે સૂતા પહેલા અડધા ચમચી સૂકા ધાણાને થોડા પાણીમાં પલાળી રાખો અને સવારે આ પાણીને ગાળીને પી લો, તેનાથી પેટ અને કબજિયાતની સમસ્યામાં રાહત મળે છે। 33.
રાત્રે સૂતા પહેલા હરડનો મુરરબ્બો ખાવાથી સાંધાના તીવ્ર દુખાવામાં રાહત મળે છે. 34. રાત્રે ટાઈટ કપડાં પહેરીને ન સૂવું, બલકે સાદા અને ઢીલા કપડાં પહેરીને સૂવું. ટાઈટ કપડાં પહેરીને સૂવાથી પેટ દબાયેલું રહે છે. તેનાથી કબજિયાત અને ગેસની સમસ્યા થઈ શકે છે. 35. સવારે ખાલી પેટ પાણીમાં થોડો ફુદીનો પીવાથી ચહેરાના દાગ અને ડાઘ દૂર થાય છે. 36. દૂધમાં મખાના ભેળવીને ખાવાથી તમારા હાડકાં મજબૂત રહેશે. 37. કોઈપણ શાક બનાવતી વખતે તેમાં થોડું પીસેલું કાળા મરી ઉમેરો. તે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ સારું છે અને પેટને પણ સ્વસ્થ રાખે છે. 38. દહીંને સેટ કરતા પહેલા તમે જે વાસણમાં દહીં સેટ કરવા માંગો છો તેમાં થોડો ફટકડીનો પાવડર લગાવો. આ દહીંને ઘટ્ટ બનાવવામાં મદદ કરે છે અને ખાટું થતું નથી. 39. બ્રેડ ફ્રીજમાં ન રાખવી જોઈએ જે ફ્રીજમાં સુકાઈ જાય છે. 40. ડુંગળીને પણ રેફ્રિજરેટરમાં ન રાખવી જોઈએ કારણ કે તે ભેજને કારણે બગડી જાય છે. 41. રોટલી રાંધ્યા પછી તેજ તવા પર લીંબુ ઘસવાથી તવો સારી રીતે સાફ થઈ જાય છે. 42. જો તમે રાત્રે ઊંઘ ન આવવાની સમસ્યાથી પરેશાન છો તો એક ગ્લાસ નવશેકા દૂધમાં 1 ચમચી દેશી ઘી ભેળવીને પીવાથી ગાઢ નિંદ્રા આવે છે. 43. ચામડીના રોગથી બચવા માટે કોબી ખૂબ જ પૌષ્ટિક છે. આ માટે તમે કાચી કોબી અથવા તેનો રસ બનાવી શકો છો. તે બંને રીતે કારગર સાબિત થાય છે. 44. જો શરીરમાં વધુ પડતો થાક લાગતો હોય તો બકરીના દૂધનું સેવન કરો. 45. જો તમને વહેતું નાક અથવા સતત છીંક આવવાની સમસ્યા હોય તો સવાર સાંજ ચાલવાથી આરામ મળે છે. 46. ચણાના લોટથી ચહેરો સાફ કરવાથી મૃત ત્વચા દૂર થાય છે અને ચહેરા પર ચમક આવે છે. 47. ઈંડાનો સફેદ ભાગ ફટકડી પર લગાવીને ચહેરા પર ઘસવાથી કરચલીઓ ઓછી થાય છે. 48. જો આંખોમાં પાણી આવે છે તો સવારે ખાલી પેટે 1 ચમચી વરિયાળી સાથે 5 થી 6 બદામ ખાઓ. 49. દાળ બનાવતી વખતે તેમાં આદુ અને લસણનો ઉપયોગ અવશ્ય કરો. તમને ક્યારેય પેટની સમસ્યા નહીં થાય. 50. ખાલી પેટ મગફળી ખાવાથી વ્યક્તિની ભૂખ ઓછી લાગે છે. 51. જો બાળકો રાત્રે પથારી પર પેશાબ કરે છે તો તેમને સૂતા પહેલા 1 ચમચી મધ ચાટવાથી પેશાબની સમસ્યા થોડા દિવસોમાં જ દૂર થઈ જશે. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.